ખાતે સંત સંમેલનનું આયોજન જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવ્યું છે। પાલડી કાંકેજ ખાતે આ સંમેલનનું આયોજન કરાયું છે, જ્યાં મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું છે। એક બાદ એક સંતો આ સંમેલનમાં પહોંચી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો સમાજના દૂષણોને રોકવા, શિક્ષણ પ્રથા પર ચર્ચા અને ગૌપાલન જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે। તો સાથે જ યુવાઓને નશા મુક્તિ અપાવવા પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે। અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ આ સંમેલનમાં જોવા મળી રહી છે। અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પાલડી વિસ્તારમાં પાલડી કાંકેજ ખાતે સંત સંમેલનનું જગન્નાથ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એક બાદ એક સંતો સંમેલનમાં પહોંચી રહ્યા છે, જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા, સમાજના દૂષણોને રોકવા, શિક્ષણ પ્રથા પર ચર્ચા અને ગૌપાલન જેવા વિષયો પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી રહી છે। તો યુવાઓને નશા મુક્તિ અપાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે। તો સંમેલનમાં અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ આ સંમેલનમાં જોવા મળી રહી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક એવા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી રહી છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। જી બ્રિજેશ, અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? જી, વાત કરીએ તો જગન્નાથ મંદિરના મહંત જે છે દિલીપદાસજી, તેમની અધ્યક્ષતામાં જે સંમેલન છે તે થઈ રહ્યું છે। પાલડી ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે કે જે પ્રમાણે સંમેલનનું આયોજન જુદા જુદા જે વિવિધ મુદ્દે ચર્ચા છે તે માટે કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કઈ રીતે કરવી ને સાથે જ સમાજમાં રહેલા દૂષણોને રોકવા માટે ની પણ તે અંગે ચર્ચા થશે। સાથે જ ગૌપાલનને લઈને પણ જુદા જુદા વિષયો ઉપર જે ચર્ચા જે છે તે થશે। જગન્નાથ મંદિરના જે મહંત દિલીપદાસજી છે તેમની અધ્યક્ષતામાં આ સંમેલન છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જગન્નાથ મંદિર જે કહી શકાય કે તેમના દ્વારા આ આયોજન છે તે સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે। જી બ્રિજેશ, જેમ દ્રશ્યો પ્રાપ્ત થયા છે, અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કેટલી સંખ્યામાં સંતો મહંતો ત્યાં જોવા મળી રહ્યા છે અને આખો કાર્યક્રમ કેટલા સમય સુધીનો જે છે તે યોજવામાં આવ્યો છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો તમામ જે સાધુ સંતો જે છે તે અહીંયા હાજર રહ્યા છે અને સાથે જ વિવિધ મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે જે પ્રમાણે હમણાં જ રામ મંદિરને લઈને તમામ સાધુ સંતો એકત્રિત થયા હતા, ત્યારે બીજી વાર વાત કરીએ તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની જે અધ્યક્ષતામાં આ જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જે બ્રિજેશ, કયા કયા મુદ્દા પર આ સંત સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે? મેં આપને અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિને ઉજાગર થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વાત કરીએ તો શિક્ષણની જે પ્રથાને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ગૌપાલનને લઈને વધુ લોકોમાં જાગૃતતા આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી બ્રિજેશ, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પાલડી વિસ્તારમાં સમગ્ર આયોજન કરાયું છે, જ્યાં મોટી સંખ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક એવા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી રહી છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવી, સમાજના દૂષણોને રોકવા, શિક્ષણ પ્રથા પર અનેક ચર્ચાઓ સાથે જ ગૌપાલન જેવા વિષયો હોય કે પછી યુવાઓને નશા મુક્તિ અપાવવા, અનેક આવા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે।
તો અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે આ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં અહીં સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. તો અમદાવાદના પાલડી વિસ્તારમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અનેક એવા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. તો મહત્વનું છે કે મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એક બાદ એક સંતો આ સંમેલનમાં પહોંચી રહ્યા છે. અને સમાચારો પર નજર કરીએ તો સુરત ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે સુરત ખાતે સરદાર ધામ ભૂમિ પૂજન